તેજસભાઈ જો અત્યારે સવારના પોરમાંથી મેગી બને કાંઈક મિત્રો હીરું જેવા હે તો જા મિત્ર મેગી ખાઈ હે કેમ ખાઈ જોતા ભૂખારું મિત્રો આમ તમે જો પાણી કટકટનું મિત્રો અડધે રસ્તે પૂગી ગયા તો જો આ હે લો વાળું તો આમાં વસ્તુ શું હે તમને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય મજામાં જોઈને ભાઈ તો કેમ છો બધા મજામાં જશો તો જય દ્વારકાધીશ જય માં મોગલ આજનો નવો બ્લોગ મસ્ત મજાનો શરૂઆત થઈ ગયો છે આપણી વાડીએથી તો અત્યારે તો કંઈ કામ છે નહીં ભાઈ તો આપણે છે ને વાડીમાં આજે ઘૂમરા દેવા કેમ કે છે ને આજથી લગીને કામ જ કર્યું છે આપણે તો અમારા તેજસભાઈને આજે મેગી બનાવી છે એ ભાણા ધોઈ છે જો ઉઠી ગયા હવે ભાણા તો ભાઈ બધા તો એમાં હરમવાની ના હોય ભાણા ધોવામાં કઈ હરમ એમાં કેવાની હરમ ધોવા પડે ભાઈ સંજય દોગસે અમારો સમય હોય ને જો જાય વાહ ભાઈ વાહ અમારા તેજસભાઈ ભાણા ધોઈ છે એમાં તેજો ગઠિયો કરે છે ચૂલાની એમ તમે જો કેમ ચૂલાની કરી તમને સવારે ખાધું નહીં કીના હમ દીધા હતા તો ભાઈ એ ચૂલાની કરે બર્તન નાખે પાછી છાલું નાખે ભાઈ વાહ ભાઈ વાહ ચૂલાની કરવી પડે ભાઈ સંજય સોંગોદે એલું કઈ કહે ને કઈ કહેવત મને બોલતા નથી આવડતું તો ભાઈ એની ચૂલાની કરે ને મેગી બનાવવાની શરૂઆત કરી દીધી ભાઈ અહીંયા મેગી બનાવે સવારના પોરમાંથી મેગી કોઈ બનાવે જ્યારે કોમેન્ટ કરીને કહેજો સવારમાં કોઈ બનાવતું હોય તો જોતા રહ્યો મજા આવશે બ્લોગ તેજસભાઈ જો અત્યારે સવારના પોરમાંથી મેગી બનાવે કેમ ભાઈ મેગી બને ત્યાં અમને તો આવડતી નથી આમાં ઈંડું આવે એ તો તમે ખાવ એટલે ઈંડું ના આવે સવારના પોરમાંથી મિત્રો મેગી બનાવે એટલે આ કઈ મિત્રો મેગી પાકી ગઈ છે હવે મસાલાદાર નાખવાની તૈયારી છે મેગી બનાવતા આવડતી નથી બનાવે છે બરોબર મેગી નો તો માસ્ટર માસ્ટર કેવાનો માસ્ટર મેગી કહેવાનો માસ્ટર સમજી શકો છો તમે તો મિત્રો મેગી તો એને આવડતી નથી તો કઈ ખાયો કા બનાવો મેગી વિશે આપણે ખાવી છે ગમે એવી કેમ નથી દેવાની એટલે તું કઈ એવું કેવાનો ફેન ભાઈ આ ક્રિકેટર ના ફેન ભાઈ આવી ગયા ક્રિકેટર ના અમે ફેન ભાઈ તમે માહી દીકરી કે થતા નથી કોહલી થાય ભાઈ વીરા ક્રિકેટર ના વિરોધ થઈ ગયા ભાઈ એને બંધ કર ચેન્નાઈ ના ફ્રેન્ડ હોવ ને તો લાલ દિલ ભેજજો કોમેન્ટ માં અને આરસીબી ના ફ્રેન્ડ હોવ તો લાલ ઓલો પીડું ઓલા એ कट 7 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए એની ટીમ નું કલર રેસીને નથી આવડતું કઈ ટીમ છે કયો કલર છે ભાઈ વાહ ભાઈ વાહ હું એનો ફેન થઈ ગઈ કટ તો થવાનો જ નથી આ વિડીયો જવાનો કટ થાય યાર આ તો ઉકા કાઢી નાખવાનો કટ નહીં થાય નહીં આવે એની ભાઈ ટીમ નો કલર એસી નથી આવડતું કયો કલર છે ચેન્નાઈ ના ફ્રેન્ડ હોવ ને તો પીડું દિલ ભેજજો કોમેન્ટ માં અને આરસીબી ના ફ્રેન્ડ હોવ ને તો લાલ દિલ ભેજજો સમજ રહ્યો હવે રેડી હો જો મેગી મસાલો નાખે છે હવે વાહ ભાઈ વાહ હરખી બનાવજે તને તો દેવન થાતું ના આપણે હરખી બનાવજે ને ભૂકા કાઢી નાખ અને ખબર ક્યાં ઓર કણ હે અમારી ક્યાંય નહીં ગામમાં તને કાર કૂતરું ના હોય બેજોડી કરી નાખ્યું જબરી ભલે ને કારું કૂતરું ના હોય માણસ તો ઓળખે ને કૂતરું ના હોય મેગી બની ગઈ છે મિત્રો આવી જાવ ખાવા એટલે મેગી હું મને પૂરી ના થાય મારે અડધે ભૂખી અડધે ભૂખી આ કાંઈક મિત્રો હીરું જેવા હે તો યા ખાય હે હું તો નથી ના હું તો ના આવી લાખી માં લે કેવો માણસ હીરું જેવા આપા આપા ખાય લે જા મિત્ર મેગી ખાઈ હે કેમ ખાઈ જોતા ભૂખારું જતા આજ હું સવારમાં ખાઈને આવતા હોય તો હું તમારા ઘરેથી મેં તો ખાઈને જ આવ્યો હતો ત્યાં ઊંચા જોઈને તો ખાવ ક્યાં અહીંયા તમારે
તો તુંકા મેગી જોઈ લ્યો મિત્રો, આ લાઈન બેઠી હો આપણા ખેતરના પારા ઉપર હો. તો મિત્રો અમારા વાડીના રસ્તાની તમે સફર જાણો ને, હું તમને આખી સફર કરાવી દઉં અમારા ગામના રસ્તાની. આજે મજા આવી જાય તમને. અમારે આજે ચાલીને જવું છે ભાઈ અમારા રસ્તામાં, કેમ કે પાણી એવડું છે ને ફૂકા કાઢી નાખે. ગોઠણ માથેરું પાણી છે. 1.5 લાખ વાળી સ્ટીક આપણી. હા 1.5 લાખ વાળી સ્ટીક જોઈ રહી, શૂટિંગ કરવા લીધે. હલે ચાલ મિત્રો, આમ તમે જો પાણી કટકટનું આવે. આમાં છે ને જીવ જનાવર બહુ હોય આ રસ્તામાં, બીક બહુ લાગે આમાં, કેમ કે આમાં પાણીમાં હોઈ શકે બધું. આમ બધી જગ્યાએ રસ્તો અમારો જૂના બીજોનો હતો નહીં રસ્તો, પણ છે ને વાડીમાંથી કર્યો રસ્તો. આપણે ઘરે તો પૂગી ગયા છે ને. અત્યારે મારે એક ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો છે. ઓલો આપણે ઇન્સ્ટામાં સ્ટોરી નાખી હતી ને, ચેલેન્જિંગ વિડીયો કેન્સલ થઈ ગયો છે. આપણે બીજો કંઈક સોચ્યો છે ભાઈ, તો ક્લિયર કરી નાખવો છે. એમાં કંઈક પ્રોબ્લેમ આવતી હતી, તો આપણે છે ને એક ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો છે. તો ફટાફટ આપણે એ કરી લઈએ. એમાં ભાઈ એક આખી નાઇટનો ચેલેન્જિંગ વિડીયો છે, એટલે એમાં વારે લાગી શકે. તો ફટાફટ કરી નાખી. જો આવી રહ્યું ટી શર્ટની જરૂર પડશે ભાઈ. તમે કહેતા હો આ ટી શર્ટની શું જરૂર પડે ભાઈ. તો ફટાફટ આપણે એને કામ પતાવતા આવી. રેડી ઓકે મિત્રો, આપણે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો હતો ને, એની બધી સામગ્રી વસ્તુ હતી ને એ આવી ગઈ છે. તમે જો લો અને હાઈ, લો બજેટવાળું ઘર ને હાઈ લેવલ. આપણે છે ને 24 નહીં ને 24 ઘંટા તો ના રહી શકીએ, કેમ કે આખી નાઇટ આપણે કાઢવાની છે. એવું ચેલેન્જ લીધું છે મેં ને તેજે છે, સમજી જાય એમ. તો જો આ હે લો વાળું. તો આમાં વસ્તુ શું હોય તમને ખબર? આમાં મારે કામ જીને આવી છે ચિઠ્ઠી નાખી આપણે. તો જો આમાં વસ્તુ આવી, જો 3 બાંબુ આવ્યા અને કપડાં આવ્યા, અને આમાં 2 પેકેટ આવ્યા કોથરીના, અને આ હાઈ લેવલની. જો આમાં 3 પેકેટ આવ્યા કોથરીના, અને આમાં 2 કપડાં આવ્યા ને 5 બાંબુ આવ્યા. તો એ રીતના કંઈક અમે બનાવી ભાઈ. આવી જશે વિડીયો થોડોક સમયમાં, તો વોચ કરજો કન્ટિન્યુ, બરાબર.